हेलो मित्रों, स्वागत है तमारू भारतीय किचन गुजराती में। तो आज આપણે બનાવીશું ગુજરાતી મીઠાઈ મોહનથાળની રેસીપી। આજે આપણે આ મોહનથાળ કકરો લોટ વાપર્યા વગર જ ઘરમાં જે આપણે રેગ્યુલર ચણાનો લોટ હોય આપણે તેમાંથી જ બનાવીને તૈયાર કરીશું। તો પણ આપણો મોહનથાળ છે તે એકદમ દાણેદાર અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી એવો બનીને તૈયાર થશે। જો તમે એકવાર ઘરે આ રીતે મોહનથાળ બનાવશો ને તો તમે બહારનો તો લાવવાનું ભૂલી જ જશો। આ મોહનથાળ ખાવામાં એટલો ટેસ્ટી એવો બનીને તૈયાર થશે। જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો મોહનથાળ બનાવવા માટે મેં અહીં 1 વાટકી જેટલો આપણે જે ઘરમાં ચણાનો લોટ હોય રેગ્યુલર ચણાની દાળ દળાવેલો મેં તે જ લઈ લીધો છે। તેની સામે મેં અહીં પોણી વાટકી જેટલી ખાંડ લીધી છે અને પોણી વાટકી જેટલું ઘી લીધું છે। જો ઘરમાં વધારે મીઠું ખવાતું હોય તો 3 થી 4 ચમચી જેટલી ખાંડનો વધારે ઉપયોગ કરવાનો। તો હવે આપણે ચણાના લોટને એક મોટા બાઉલમાં ઉમેરી દઈશું। ત્યારબાદ તેની અંદર 3 મોટી ચમચી જેટલું આપણે દૂધ ઉમેરી દઈશું। 3 ચમચી જેટલું દૂધ ઉમેરી દઈશું। ત્યારબાદ તેની અંદર 2 ચમચી જેટલું ઓગાળેલું ઘી ઉમેરી દઈશું અને આપણે દૂધ અને ઘીને ચણાના લોટ સાથે એકદમ સરસ રીતે આ રીતે આપણે મિક્સ કરી લઈશું। મોહનથાળ બનાવતી વખતે આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે। આપણે અહીં ઝીણા લોટનો ઉપયોગ કરેલો છે એટલે આપણે જો આ રીતે ઘી અને દૂધનું મોણ દઈ દઈશું એટલે આપણો લોટ છે તે એકદમ કણીદાર બની જશે। તો આ રીતે આપણે હાથથી ચોળીને એકદમ સરસ રીતે ઘી અને દૂધનું પહેલાં મોણ દઈ દેવાનું। તો આ રીતે આપણે મુઠ્ઠી પડે તેટલું મોણ દઈને આપણે આ લોટને તૈયાર કરી લીધો છે। તો હવે આપણે તેની ઉપર આ રીતે હલકું હલકું હાથથી પ્રેસ કરીને તેને દબાવી દઈશું અને આપણે તેની ઉપર એક પ્લેટ ઢાંકી દઈશું અને 4 થી 5 મિનિટ સુધી આપણે રેસ્ટ આપી દઈશું। તો 5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણા લોટમાં ઘી અને દૂધનો એકદમ સરસ એવો ધાબો દેવાઈ ગયો છે। તો હવે આપણે આ લોટને એક ચાળણીમાં ઉમેરી દઈશું અને આપણે લોટને એકદમ સરસ રીતે ચાળી લઈશું। તો મેં અહીં આ રીતે જે ઘઉં ચાળવાની ચાળણી આવે એમાંથી એકદમ ઝીણી ચાળણી હોય મેં તેનો ઉપયોગ કરેલો છે। તો હવે આપણે લોટને એકદમ સરસ રીતે ચાળી લઈશું। તો તમે જોઈ શકો છો કેવો સરસ આપણો કણીદાર લોટ બનીને રેડી થઈ ગયો છે। તો મોહનથાળ બનાવવા માટે આપણે આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે। આપણે અહીં કકરા લોટનો ઉપયોગ નથી કરેલો એટલે આપણે ઝીણા લોટને ધાબો દઈને આ રીતે તેને ચાળી લઈશું તો આપણો એકદમ કણીદાર લોટ બનીને રેડી થઈ જશે। તો આપણે આ રીતે ઉપરથી હાથથી હલકું હલકું આપણે ઘસતા જઈશું એટલે આપણો એકદમ સરસ રીતે લોટ ચડાઈ જશે। તો તમે જોઈ શકો છો આપણે અહીં બધા જ લોટને ચાળીને રેડી કરી લીધો છે અને આપણો એકદમ કણીદાર મોહનથાળ બનાવવા માટે પરફેક્ટ એવો લોટ બનીને તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે મોહનથાળ બનાવવાનું શરૂ કરીએ। તો એના માટે એક પેનમાં પોણી વાટકી જેટલું આપણે ઘી ગરમ કરવા માટે રાખી દઈશું અને ઘી આવું હલકું ગરમ થઈ જાય એટલે હવે આપણે તેની અંદર ચાળીને જે લોટ આપણે રેડી કરીને રાખ્યો છે તે આપણે તેની અંદર ઉમેરી દઈશું અને આપણે લોટને ઘી સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે લોટને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ રાખી આપણે અહીં લોટને 10 થી 12 મિનિટ સુધી શેકવાનો છે એટલે આપણો મોહનથાળ માટે એકદમ સરસ એવો લોટ શેકાઈને રેડી થઈ જશે। અહીં આ લોટ શેકતી વખતે ગેસની ફ્લેમ એકદમ લો જ રાખવાની છે, નહીંતર આપણે જો હાઈ ગેસની ફ્લેમ રાખીશું તો લોટ ઉપરથી વળી જશે અને અંદરથી એકદમ કાચા જેવી સ્મેલ આવશે જે ખાવામાં બિલકુલ સારું નહીં લાગે। તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું। તો શરૂઆતમાં જ્યારે આપણે આ રીતે લોટ ઉમેરશું ત્યારે આ રીતે થોડું આપણને ડ્રાય એવું મિશ્રણ લાગશે, પણ જેમ જેમ આપણો લોટ શેકાતો જશે તેમ તેમ આપણું મિશ્રણ છે તે થોડું ઢીલું થતું જશે અને અત્યાર કરતાં પછી લોટ શેકાશે ત્યારે તેનો કલર પણ થોડો બદલાઈ જશે। તો લોટ શેકાતા 3 થી 4 મિનિટ જેટલો સમય થઈ જાય ત્યારબાદ તમે જોઈ શકો છો લોટનો કલર પણ આ રીતે હલકો બદલાઈ ગયો છે અને તેમાંથી આ રીતે બબલ્સ પણ થવા લાગ્યા છે। તો હજુ આપણે વધારે લોટને 8 થી 10 મિનિટ સુધી આપણે લોટને શેકી લેવાનો છે। તો આ મોહનથાળ બનાવતી વખતે જો તમે લોટને પરફેક્ટ એવો શેક્યો હશે ને તો જ તમારો મોહનથાળ છે તે એકદમ પરફેક્ટ એવો બનીને તૈયાર થશે। તો મેં અહીં આ મોહનથાળ બનાવવા માટે જે આપણે ઘરમાં ચણાની લોટ દળાવીને જે આપણે લોટનો ઉપયોગ કરતા હોઈએ મેં તે લોટનો ઉપયોગ કરેલો છે, પણ જો તમારે અહીં તૈયાર પેકેટમાં બેસન આવે તેનો ઉપયોગ કરવો હોય તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો।
તો આમ જોઈએ તો ઘણા લોકો કકરા લોટનો પણ મોહનથાળ બનાવતા હોય છે, પણ આ રીતે જો તમે ઝીણા લોટમાંથી કોઈ દિવસ આવો મોહનથાળ ન બનાવ્યો હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. આ મોહનથાળ ખાવામાં પણ એકદમ ટેસ્ટી અને એકદમ દાણેદાર બનીને તૈયાર થશે. તો લોટને આપણે વધુ શેકીને તૈયાર કરી લઈશું. તો લોટ શેકાતા કુલ 12 થી 13 મિનિટ જેટલો સમય થઈ જાય ત્યારબાદ તમે જોઈ શકો છો આપણા લોટનો કલર એકદમ જ આવો ડાર્ક થઈ ગયો છે અને તે એકદમ સરસ રીતે શેકાય તેની સુગંધ પણ આવવા લાગી છે. તો હવે આપણે તેની અંદર પોણી વાટકી જેટલું મેં અહીં દૂધ લઈ લીધું છે. તો તેની અંદરથી આપણે પહેલા આ રીતે થોડું દૂધ ઉમેરી દઈશું અને એકદમ સરસ રીતે આપણે દૂધને મિક્સ કરી લઈશું. અને 1 મિનિટ સુધી આપણે આ રીતે મિક્સ કરશું એટલે આપણું આ મોહનથાળનું મિશ્રણ છે તે થોડું ડ્રાય એવું થઈ જશે. થોડું આ રીતે આપણું આ મિશ્રણ ડ્રાય થવા લાગે ત્યારબાદ આપણે બચેલું બધું જ દૂધ આપણે તેની અંદર ઉમેરી દેવાનું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. આપણે જ્યારે આ મિશ્રણમાં દૂધ ઉમેરીએ ત્યારે આપણે ગેસની ફ્લેમ છે તે મીડિયમ ટુ હાઈ સાઈડ કરી દેવાની છે અને દૂધ ઉમેર્યા બાદ પણ આપણે આ રીતે કન્ટિન્યુ ચલાવતા જઈ 4 થી 5 મિનિટ સુધી આપણે આ મિશ્રણને શેકી લેવાનું છે એટલે તેમાંથી દૂધ છે તે બધું જ બળી જાય. જો અહીંયા મિશ્રણમાં દૂધ થોડું પણ બચી જશે તો મોહનથાળ છે તે 1 થી 2 દિવસમાં જ ખરાબ થઈ જશે. તો આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે દૂધ ઉમેર્યા બાદ આપણે 4 થી 5 મિનિટ સુધી એકદમ સરસ રીતે આ રીતે કન્ટિન્યુ ચલાવતા જઈ આ લોટને શેકી લેવાનો એટલે તેમાંથી બધું જ દૂધ બળી જશે અને આ મિશ્રણ છે તે એકદમ ડ્રાય જ બની જશે. તો 4 થી 5 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણું આ મોહનથાળનું મિશ્રણ છે તે એકદમ સરસ બધું જ દૂધ બળીને આ રીતે એકદમ જ ડ્રાય થઈ ગયું છે. તો અહીં આપણે આ મિશ્રણ આવું ડ્રાય થાય ત્યાં સુધી આપણે દૂધ ઉમેર્યા બાદ લોટને એકદમ સરસ રીતે શેકી લેવાનો. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી આ મિશ્રણને સાઈડમાં રાખી દઈશું અને હવે આપણે ખાંડની ચાસણી બનાવી લઈશું. તો ખાંડની ચાસણી બનાવવા માટે એક પેનમાં પોણી વાટકી જેટલી આપણે ખાંડ ઉમેરી દઈશું. ખાંડ ઉમેરી આપણે માત્ર ખાંડ ડૂબે તેટલું આપણે પાણી ઉમેરી દેવાનું. આપણે બહુ વધારે પડતું પાણીનો ઉપયોગ નથી કરવાનો. આ રીતે ખાંડ ડૂબે તેટલું જ આપણે પાણી ઉમેરવાનું છે અને મીડિયમ ટુ હાઈ સાઈડ ગેસની ફ્લેમ રાખી આપણે આ ચાસણીને તૈયાર કરી લેવાની છે. તો શરૂઆતમાં જ્યારે આપણે પાણી ઉમેરીએ ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઈડ રાખવાની અને આ રીતે ખાંડ એકદમ સરસ રીતે મેલ્ટ થઈ જાય એટલે આપણે મીડિયમ કરી દેવાની છે અને 2 થી 3 મિનિટ સુધી આપણે આ રીતે કન્ટિન્યુ ચલાવતા જઈ આપણે ચાસણીને રેડી કરીશું. તો 2 થી 3 મિનિટ જેટલો સમય થઈ જાય એટલે આપણે આ રીતે 1 ટીપા જેટલું આપણે મિશ્રણ છે તે આપણે આ રીતે વાટકીમાં ઉમેરી આપણે ચાસણીને ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો અહીં આપણો ચાસણીનો તાર નથી બનતો અને આ રીતે તૂટી જાય છે. તો વધુ આપણે 1 થી 2 મિનિટ સુધી આ રીતે કન્ટિન્યુ ચલાવતા જઈ ચાસણીને રેડી કરી લઈશું. તો વધારે 1 થી 2 મિનિટ જેટલો સમય થાય એટલે ફરી પાછું આપણે વાટકી ઉપર આ રીતે એક ટીપું ઉમેરી દઈશું ચાસણીનું અને થોડું ઠંડુ થઈ જાય એટલે આપણે તેને જોઈ લઈશું. તો તમે જોઈ શકો છો આપણે એક તારની ચાસણી બનીને રેડી થઈ ગઈ છે. તો અહીં આપણે મોહનથાળ બનાવવા માટે આ રીતની એક તારની ચાસણી થાય એટલે આપણે પરફેક્ટ છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ તૈયાર થયેલી ચાસણીને આપણે જે લોટ શેકીને રાખ્યો છે તેને અંદર આપણે આ બધી ચાસણી ઉમેરી દઈશું અને આપણે લોટને ચાસણી સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. તો અહીં આપણે આ ચાસણી ઉમેર્યા બાદ ગેસની મીડિયમ ફ્લેમ રાખી 1 થી 1.5 મિનિટ સુધી આપણે આ રીતે કન્ટિન્યુ ચલાવતા જઈ એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું. અહીં આપણે ચાસણી ઉમેર્યા બાદ બહુ ઝાઝી વાર આપણે નથી મિક્સ કરવાનું, નહીંતર આપણો મોહનથાળ છે તે એકદમ ચવડિયો બની જશે. તો આ મોહનથાળમાં ફ્લેવર માટે મેં અડધી ચમચી જેટલી એલચીનો પાવડર ઉમેરી દીધો છે. તો એલચીનો પાવડર ઉમેરી બરાબર મિક્સ કરી લઈશું. તો આ મોહનથાળ બનાવતી વખતે આપણે ચાસણીને જ પરફેક્ટ બનાવવી ખૂબ જ જરૂરી છે. જો અહીં તમારી ચાસણી બરાબર નહીં બની હોય તો મોહનથાળ પણ બરાબર નહીં બને. તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. તો 1 થી 1.5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો આપણો મોહનથાળ એકદમ સરસ એવો બની ગયો છે અને તેમાંથી આ રીતે ઘી પણ અલગ થઈ ગયું છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ તૈયાર થયેલા મોહનથાળના મિશ્રણને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને આ રીતે આપણે તેને એકદમ સરસ રીતે આખી પ્લેટમાં આપણે ફેલાવી દઈશું.
તો આપણે અહીં આ મોહનથાળ બનાવતી વખતે તેમાં કોઈ પણ પ્રકારના કલરનો પણ આપણે ઉપયોગ નથી કરેલો, તો પણ આપણા મોહનથાળનો કલર એકદમ બહાર જેવો જ આવ્યો છે. તો હવે આપણે તેની ઉપર થોડી બદામની કતરણ, થોડી કાજુની કતરણ અને થોડી પિસ્તાની આપણે ફ્લેક્સ ઉમેરી દઈશું. તમને અહીં મનગમતા કોઈ પણ તમે ડ્રાયફ્રૂટ વધારે કે ઓછા કરી શકો છો. તો હવે આપણે તેની ઉપર આ રીતે હલકું હલકું પ્રેસ કરી દઈશું, એટલે આપણા બધા જ ડ્રાયફ્રૂટ છે તે મોહનથાળમાં એકદમ સરસ રીતે સેટ થઈ જાય. તો હવે આપણે આ તૈયાર થયેલા મોહનથાળને 4 થી 5 કલાક સુધી આપણે એકદમ સરસ રીતે ઠંડો થવા દઈશું. તો 5 કલાક જેટલો સમય થઈ ગયો છે અને આપણો મોહનથાળ એકદમ સરસ રીતે ઠંડો થઈ ગયો છે. તો હવે આપણે ચાકુની મદદથી આપણે આ મોહનથાળને કટ કરી દઈશું. તો અહીં આપણે મોહનથાળ એકદમ સરસ રીતે ઠંડો થઈ જાય ત્યારબાદ જ આપણે તેને કટ કરવાનો છે, નહીંતર તેના પીસીસ છે તે બરાબર નહીં પડે. તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. તો અહીં તમને ગમતા તમે નાના મોટા પીસમાં જે રીતે ગમે એ રીતે તમારે મોહનથાળને કટ કરી લેવાનો. તો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવો, ઘરમાં નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવે તેવો આપણો એકદમ ટેસ્ટી એવો દાણેદાર સોફ્ટ મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવો આપણો મોહનથાળ બનીને રેડી થઈ ગયો છે. જો તમે કોઈ દિવસ આ રીતે ઘરે મોહનથાળ ન બનાવ્યો હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમારો મોહનથાળ પણ પહેલી જ વારમાં આવો એકદમ પરફેક્ટ જ બનીને તૈયાર થશે. જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓના વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી તમને મારી નવી આવનારી રેસીપીઓના નોટિફિકેશન સૌથી પહેલા મળે. થેન્ક્સ ફોર વોચિંગ.